મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જે અમદાવાદની અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જી હા, જાણીતી સ્કૂલોમાં ધમકીભર્યો ઈમેલ સામે આવ્યો છે। જેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સાથે અગ્રેસન સ્કૂલ અને ડીએવી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલમાં આપવામાં આવી છે। પોલીસે આ મામલે તપાસની શરૂઆત કરી છે। અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડે તપાસની શરૂઆત કરી। થલતેજમાં જેબર સ્કૂલને ધમકી મળતા મહારાજા અગ્રેસન સ્કૂલને ધમકી મળી છે। મકરબામાં ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે। વસ્ત્રાપુરમાં નિર્માણ સ્કૂલને ધમકી મળી છે। વેજલપુરમાં ઝાયડસ સ્કૂલને પણ ધમકી મળી છે। આ ઉપરાંત અડાલજના ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલને પણ ધમકી મળી છે। બોપલમાં આવેલી આવિષ્કાર સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળતા હાલ તો પોલીસ દોડતી થઈ ગઈ છે। તો આપ જુઓ, ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે સ્કૂલ તંત્ર તો ચોક્કસથી દોડાદોડ કરી રહ્યું છે। સાથે પોલીસ તંત્ર પણ અત્યારે એક્ટિવ મોડમાં આવી ગયું છે। આ ધમકીભર્યો ઈમેલ કોનો છે, ક્યારે આવ્યો, શું કઈ ષડયંત્ર તેની પાછળ હોઈ શકે છે, તે તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ, અને મારી સાથે ઉદય જોડાઈ ગયા છે। અર્પણ, પહેલા આપની પાસે આવીશ। 4 થી 5 એવી સ્કૂલો છે જેને ધમકી આપી છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે। ત્યારે સ્કૂલ ખાતે તમે ઉપસ્થિત છો કે આ પ્રકારની કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે? અર્પણ, નિધિ, પ્રથમ તો જે આપણે 4 થી 5ની વાત કરી રહ્યા છે સ્કૂલની, તે પ્રાથમિક માહિતી હતી, પરંતુ હવે આ આંકડો 10 કરતાં પણ વધુ સ્કૂલનો પહોંચ્યો છે કે જ્યાં ધમકીભર્યા ઈમેલમાં આ વિવિધ સ્કૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે આપણે જે યાદી બતાવી રહ્યા છે તે મુજબ જો વાત કરીએ તો ઝેબર સ્કૂલ છે, મહારાજા અગ્રસેન છે, ડીએવી છે, નિર્માણ સ્કૂલ છે, ઝાયડસ સ્કૂલ વેજલપુરની કે જ્યાં હું પોતે ઉપસ્થિત છું, સીબીએસસી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજની, આવિષ્કાર સ્કૂલ બોપલની, જેમ્સ એન્ડ જેનેસિસ ખોડિયાર સુધીની વાત છે। આ ઉપરાંત અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોડકદેવ, થલતેજની ઉદ્ગમ, આવી જે ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત શાળાઓ છે તે એક પછી એક નામ સામે આવી રહ્યા છે કે જેનામાં બોમ્બ મૂકવાની ધમકીભર્યો ઈમેલ અમદાવાદ પોલીસ કંટ્રોલને મળ્યો છે। એટલે આ મોટાભાગની સ્કૂલ કહી શકાય કે એક ચોક્કસ વિસ્તાર ગાંધીનગર લોકસભા અંતર્ગતની છે, અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો અહીંયાની વાત કરીએ વેજલપુરની, તો ફાયર બ્રિગેડનો અને અમદાવાદ શહેર પોલીસનો ખૂબ જ મોટો કાફલો જે છે તે આ ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે ઉપસ્થિત છે। અંદરની તરફ હજી પણ બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર સ્કૂલ પરિસરની ઝીણામાં ઝીણી તપાસ કરવામાં આવી રહી છે, અને બહાર સ્ટેન્ડ બાય મોડ ઉપર ફાયર બ્રિગેડનો ખૂબ જ મોટો કાફલો આ દ્રશ્યો પરથી નિધિ આપને અંદાજ આવશે કે આ જે થ્રેટ ઈમેલ છે તેને કેટલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે। એક કરતાં વધુ મોટા વાહનો જે અહીંયા બહારની તરફ ઉપસ્થિત છે, ચીફ ફાયર ઓફિસરથી લઈને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હોય, વિવિધ સ્ટેશન ઓફિસર હોય, તેમનો અતિ મોટો વાહનોનો કાફલો આ સ્કૂલની બહાર છે। 108 એમ્બ્યુલન્સ પણ છે કે જે સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે। એટલે આ દ્રશ્યો ફક્ત આ એક સ્કૂલની બહારના નથી, જેમ જેમ શાળાઓની નામ સામે આવી રહ્યા છે તે સાથે જ વિવિધ જે ટીમો છે તે જુદી જુદી શાળાઓ તરફ જઈ રહી છે। એટલે હજી પણ કેટલાક દ્રશ્યો છે હું આપને બહારની તરફ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડના અધિકારીઓના વાહનો, પોલીસના અધિકારીઓના જે વાહનો છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ સ્કૂલને મળેલી જે ધમકી છે તેને કેટલી ગંભીરતાથી લેવામાં આવી છે। એટલે લગભગ 10:30 વાગ્યાની આસપાસનો સમય હતો પ્રથમ જ્યારે ઈમેલ મળ્યો, તે બાદ અમદાવાદ ફાયર કંટ્રોલને મેસેજ મળ્યો, તે સાથે જ વિવિધ જે ટીમો છે તેમને અલગ અલગ સ્કૂલો ઉપર રવાના કરી દેવામાં આવી। એટલે પ્રથમ આ માહિતી આવી તે સાથે જે તે શાળા તરફથી પોતાના વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી। એટલે તાબડતોડ વાલીઓ અહીંયા દોડતા પહોંચ્યા હતા, અને હાલ તમામ બાળકોને લઈને વાલીઓ રવાના થઈ ગયા છે। નિધિ, બીજી અપડેટ એ પણ છે કે જે ઈમેલમાં શાળાઓના નામ છે તે ઉપરાંત હવે જ્યારે આ વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં વિવિધ માધ્યમોથી પહોંચી ગઈ છે, તો અન્ય જે શાળાઓ છે કે જે શાંતિપૂર્વક રાબેતા મુજબ ચાલતી હતી ત્યાં પણ વાલીઓના ટોળાઓ પહોંચી ગયા છે અને પોતાના બાળકોને શાળાની અંદરથી બહાર લાવવા માટે માંગણી કરી રહ્યા છે। એટલે હાલ કહી શકાય કે અફરાતફરીનો માહોલ છે। પોલીસ હાલ તો આ ઈમેલનું વેરિફિકેશન કરી રહી છે કે ખરેખર તેનામાં તથ્ય શું છે। નોંધનીય છે કે આ પ્રથમવારની ઘટના નથી નિધિ, આના પહેલા પણ અમદાવાદ શહેરની વિવિધ શાળાઓને આવી રીતે ધમકીભર્યા ઈમેલ કોલ મળી ચૂક્યા છે। ખુદ ગુજરાત હાઈકોર્ટ પણ આ પ્રકારના કૃત્યથી એક કરતાં વધુ વાર ભોગ બની ચૂકી છે। એટલે આની તથ્યતા ચકાસવાની રહે છે, ને જે પ્રમાણેનો ઈમેલ છે
છે તે મુજબનું કોઈ વાંધાજનક વસ્તુ બોમ્બ કે કશું પણ એવું અહીંયા હજી સુધી સામે નથી આવ્યું, પણ પોલીસ અને તંત્ર કશો જ ચાન્સ લેવા નથી માંગતું. એટલે ખરાઈ કરવામાં આવી રહી છે. વિધિવત ખરાઈ થઈ જાય તે બાદ પોલીસનું ગ્રીન સિગ્નલ મળશે કે સંપૂર્ણ ઓકે છે, તે સાથે જ પોલીસ સત્તાવાર જાહેરાત કરી શકે છે. બિલકુલ થી પણ જોડાયેલા છો આપણી સાથે ઉદય પણ જોડાયેલા છે. ઉદય, તમે કઈ સ્કૂલ આગળ ઉપસ્થિત છો અને ત્યાં આગળ હજુ હાલ વાલીઓ બાળકોને લેવા પહોંચતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કયા પ્રકારે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? કેમ કે જે ધમકી ભર્યો ઈમેલ ઉદય મળ્યો છે તેમાં ગંભીરતા દાખવતા પોલીસ તાબડતોડ કાર્યવાહી કરી રહી છે. ત્યાં કઈ રીતે બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે? શું કે હલચલ ત્યાંથી સામે આવી રહી છે ઉદય? જરૂરથી નિધિ, જો વાત કરવામાં આવે તો અત્યારે મકરબા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ડીએવી સ્કૂલ ખાતે આપણે ઉપસ્થિત છીએ. જે ઈમેલ આવેલો છે, ઈમેલ પણ આપણે દેખાડીએ. આખો ઈમેલ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો ઈમેલ આવેલો છે. કે સબ્જેક્ટમાં લખેલું છે બોમ્બ બ્લાસ્ટ @1 PM, એટલે કે 1:11 PM જે છે બ્લાસ્ટ કરવામાં આવશે, આવી ધમકી આપવામાં આવેલી છે. સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવેલો છે. લોરેન્સ બિશ્નેનું પણ નામ લખવામાં આવેલું છે. આ પ્રકારનો આખો એક મેલ આવેલો છે. એક વાલી આપણી સાથે છે, જ્યારે આ રજા આપવામાં આવી સ્કૂલમાંથી, ડીવે સ્કૂલની અંદર હાજર હતા એડમિશન માટે. એની સાથે સીધી વાત કરીએ. શું નામ છે તમારું? સર, મારું નામ શ્રી દત્ત છે અને હું મારા ચાઇલ્ડને એડમિશનના પર્પઝથી અહીંયા આવ્યો હતો. મને અઠવાડિયા પહેલાં મેં એપ્લાય કર્યું, પછી 12 તારીખે ઈમેલ આવ્યો હતો સ્કૂલના એડમિન તરફથી કે ભાઈ તમે 17 તારીખે એક્ઝેક્ટ 12:15 આવી જજો. એટલે હું અહીંયા જ્યારે આવ્યો ત્યારે થોડું કફડાતફડીનો માહોલ મને લાગ્યો. એટલે મને એમ કે સ્કૂલ બુલ છૂટી હશે અને કંઈક પ્રોબ્લેમ હશે. પછી મૌખિક ચર્ચા અમુક માણસો જોડે, તમારા જેવા ભાઈઓ જોડે કરી ત્યારે ખબર પડી કે કંઈક બોમ્બની ધમકી મળેલી છે અને લોરેન્સ બિશ્નોઈને ફલાણું. એટલે હવે હું અત્યારે મને એડમિન એટલે કે મને પ્રિન્સિપલ સર જોડે અંદર મળવા ગયો તો મને એમને રિક્વેસ્ટ કરી કે તમે તમારો કિંમતી સમય કાઢ્યો, પણ અત્યારે ઇમરજન્સીના માહોલથી તમે પ્લીઝ તમારા બાળકના હિતમાં અને અન્ય બાળકોના હિતમાં તમે ઘરે જાઓ. અને અત્યારે માહોલ સારો નથી અને કંઈક બનવા જઈ રહ્યું છે એવો એક ઉપરથી આદેશ કે ઉપરથી કંઈક ઈમેલ કેવું છે. તો અત્યારે તમે પ્લીઝ રિક્વેસ્ટ કરો, આવતીકાલે હું તમને કોલ કરું અથવા તો તમે આવતીકાલે સામેથી મને યાદ કરાવજો. તો નિધિ, જે પ્રમાણે કે જ્યારે એડમિશન લઈ રહ્યા ત્યારે આખો એમને તો અત્યારે અંદરની તરફ બોમ્બ સ્ક્વોડ દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. આપણે દ્રશ્યો જે છે દેખાડીશું કે પોલીસની ટીમ જે છે અત્યારે પહોંચી ગઈ છે અત્યારે, અને ચેકિંગ જે છે ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે BDDSની સ્ક્વોડ જે છે અત્યારે સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને આખા સ્કૂલનું પરિસર જે છે એ તપાસવામાં આવી રહ્યું છે. વાલીઓ જે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે એમને અત્યારે ખુલ્લા ગ્રાઉન્ડની અંદર બેસાડવામાં આવેલા છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ BDDS સ્ક્વોડનું ચેકિંગ બાદ જે છે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ બાળકો જે છે અત્યારે આ ગ્રાઉન્ડમાં છે, તમે જોઈ શકો છો. અને એક એનાઉન્સમેન્ટ જે છે સામે અત્યારે સ્ટેજ ઉપરથી કરવામાં આવી રહ્યું છે કે બાળકોના વાલીઓ જે છે એમને સૂચના આપવામાં આવી રહી છે. આખા દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ એ ડીએવી સ્કૂલના છે. બાળકો ક્યાંક ને ક્યાંક જે છે નીતિ તમે જોઈ શકો છો રજાની મજા પણ લઈ રહ્યા છે. માહોલ ગંભીર છે, ધમકી ભરેલો મેલ મળેલો છે, પરંતુ બાળકો જે છે અત્યારે નિર્દોષ ભાવે ખુશ જે છે અત્યારે દેખાઈ રહ્યા છે. તો આ વચ્ચે અત્યારે તમામ વાલીઓ જે છે બાળકોને લેવા માટે અત્યારે ડીએવી સ્કૂલ ખાતે પહોંચી ગયા છે. નીતિ, બિલકુલ ઉદય, જોડાયેલા રહેજો. જે રીતે આપણે મેલ પણ બતાવ્યો કે કઈ રીતે 1 અને 11નો ટાઈમ આપવામાં આવ્યો છે અને આ સમયે બ્લાસ્ટ કરવામાં આવશે. સ્કૂલોના નામ પણ આપવામાં આવ્યા છે. પણ સીધા આપની પાસે આવીશું. જે રીતે ધમકી મળવાની સાથે લગભગ તમામ સ્કૂલોને ખાલી કરી દેવામાં આવી છે. જે પણ તપાસ કરવામાં આવી રહી છે, શું કઈ વાંધાજનક વસ્તુ અત્યાર સુધી હાથમાં આવી છે ખરી? શું કઈ વધુ વિગતો આ મામલે સામે આવી રહી છે ઉદય? માફ કરશો અર્પણ. નિધિ, હજી સુધી તો કોઈપણ સ્થળેથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી હોવાની માહિતી સામે નથી આવી રહી, પરંતુ આ જે ધમકી છે તેને બિલકુલ પણ હળવાશથી ન લેવા એટલા માટે જ પોલીસ કોઈ પણ કચાશ રાખવા નથી માંગતી. એટલા માટે જ, કારણ કે વિવિધ સ્કૂલો જે છે દરેકના પ્રાંગણ નાના મોટા હોય છે. અહીંયા વેજલપુરની જે આ ઝાયડસ સ્કૂલની વાત કરવામાં આવે તો તે ખૂબ જ મોટું કેમ્પસ ધરાવે છે અને તેના માટે જ પોલીસને હજી પણ સમય લાગી રહ્યો છે કન્ફર્મેશન માટેનો કે અંદરથી કંઈ છે કે નહીં. કેમ કે આપ જોઈ શકો છો હજી પણ કેમ્પસની અંદર વિવિધ જે ગતિવિધિઓ છે તે ચાલી રહી છે, કારણ કે જે ફાયર બ્રિગેડ છે તેનો ખૂબ જ મોટો કાફલો સ્ટેન્ડ બાય મોડ પર અહીંયા
બહારની તરફ જોવા મળી રહ્યો છે. અંદરની તરફ આપ જોઈ શકો છો પોલીસના જે અધિકારીઓ છે, અન્ય કર્મચારીઓ છે તે ઉપસ્થિત છે અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે સ્કૂલના તમામ કેમ્પસના એક એક રૂમ હોય, એક એક ગલીઓ હોય કે અન્ય જે કોઈ પણ નાનો વિભાગ હોય તેનામાં ચકાસણી કરી રહી છે. કારણ કે આ સ્કૂલનું કેમ્પસ ખૂબ જ મોટું છે એટલે સ્વાભાવિક છે કે પોલીસને ખરાઈ કરી અને ગ્રીન સિગ્નલ આપતા કે ઓલ ઓકે છે તેનામાં સમય લાગી શકે છે. તે બાદ જ પોલીસ સત્તાવાર જાહેરાત કરશે કે અહીંયા કશું વાંધાજનક મળ્યું છે કે કેમ. એટલે હાલ ફક્ત આ એક સ્કૂલ નહીં, તમામ સ્કૂલમાં પોલીસ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. કારણ કે સામૂહિક રીતે એક સાથે તમામ સ્કૂલોને મહત્તમ 10 કરતાં વધુ સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી